આવતીકાલથી વાતાવરણ સૂકું થતાં ગરમીનું પ્રમાણ વધશે. સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 40.7 ડિગ્રી નોંધાયું. ગઈકાલે કચ્છમાં ખાબકેલા ભારે વરસાદ બાદ આજે ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા. બનાસકાંઠા અને કચ્છમાં પણ થઈ શકે વરસાદ. રાજ્યમાં ચૈત્રમાં જામ્યો અષાઢી માહોલ. કચ્છમાં એક દિવસમાં 3 ઇંચ વરસાદ. કચ્છના રાપરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો. ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાનું 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું. રાજકોટ ક્ષત્રિય મહાસંમેલનમાં કરાયો નિર્ણય. ફોર્મ પરત નહીં ખેંચે તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આંદોલન થશે. ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓ આજે ભરશે ઉમેદવારી ફોર્મ. મનસુખ માંડવિયા પોરબંદરથી, મનસુખ વસાવા ભરૂચથી, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી ભરશે ફોર્મ. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરશે. પાલનપુર ચડોતર નજીક જંગી સભા સંબોધશે. કલેક્ટર કચેરી સુધી ગેનીબેન ઠાકોરનો રોડ શોમાં શક્તિસિંહ હાજર રહેશે. પીએમ નરેન્દ્ર મોદી આજે 2 રાજ્યોની મુલાકાત લેશે. પહેલા તે કેરળના તિરુવનંતપુરમમાં 2 રેલી કરશે. ત્યારબાદ તમિલનાડુમાં જનસભાને સંબોધશે. દિલ્હી ભાજપ કાર્યાલયમાં પીએમની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જારી કરાયો. યુસીસી અને 3 કરોડ ઘરનું વચન અપાયું. ઈડીએ કરેલી ધરપકડ સામે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. હાઈકોર્ટે રાહતની ના પાડતા કેજરીવાલે સુપ્રીમમાં કરી છે અરજી. 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન. 19 ઓગસ્ટે પૂર્ણ થશે અમરનાથ યાત્રા. સત્તાવાર વેબસાઇટ પર જઈ કરાવી શકાશે રજીસ્ટ્રેશન. વડોદરાના નહેરુ ભવન વિસ્તારમાં ચાલુ કાર પર આસોપાલવનું વૃક્ષ પડ્યું. કારમાં સવાર 5 લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા. ભાવનગરના તળાજા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં વૃદ્ધ દંપતીનું મોત. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર. બાઇક લઈને મંદિરે દર્શન કરવા જતા દંપતીનો અકસ્માત.